પબ્લિક સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। તો ચલો આજે આપણે તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોમાં આગળના અભ્યાસ તરફ જઈએ। છેલ્લે આપણે આદ્ય સ્તંભો ઉપરાંત બીજા અન્ય સ્તંભો એટલે કે ગૌણ સ્તંભો ના લગતા નિયમને આપણે સમજતા હતા અને એમાં કુલ 3 ઉદાહરણ એટલે કે 3 જટિલ સંયુક્ત વિધાન આપેલા હતા અને આ 3 જટિલ સંયુક્ત વિધાનમાં ગૌણ સ્તંભોનું નિર્માણ કેવી રીતે થાય છે એની રચના વિશે એના નિયમને આપણે સમજ્યા। એ 3 આપેલા વિધાનોમાંથી આપણે 2 વિધાનો વિશે સમજ્યા। ત્રીજું વિધાન આજે આપણે સમજવાનું છે અને ત્રીજું વિધાન છે જટિલ સંયુક્ત વિધાન અને એ પણ દ્વિશરતી સંયુક્ત વિધાન છે। કયું? દ્વિશરતી। તો આ દ્વિશરતી જટિલ સંયુક્ત વિધાનમાં એ દ્વિશરતી b અને d શું છે? એ દ્વિશરતી b અને d મતલબ એ જો તો અને તો જ b અને d આ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકને આપણે દોરવાનું છે। તો તમારી બુકમાં તો ડાયરેક્ટ આપેલું છે પણ આપણે રેગ્યુલર જેમ સમજીએ છીએ એમ આપણે સૂત્ર દ્વારા સ્તંભો પણ દોરશું અને હરોળ પણ દોરશું। તો આપણે સૂત્ર દ્વારા સમજવાનું છે। તો ચલો આપણે સ્તંભ દોરવા છે। કેટલા આદ્ય સ્તંભો આવે અને કેટલા ગૌણ સ્તંભો આવે પણ વ્યાખ્યા આપણે યાદ રાખવી પડે કે આદ્ય સ્તંભો એ વિધાન જે છે એની સંખ્યાને આધારે આવે છે જ્યારે ગૌણ સ્તંભો એ વિધાનમાં કેટલા કારકો આવેલા છે એ કારકોના આધારે આવે છે। જેટલા કારકો એટલા ગૌણ સ્તંભો આપણે રચવાના છે। તો આપણે વિધાનને જોઈ અને પહેલા વિધાન દોરીએ, આ સ્તંભો દોરીએ, પછી હરોળ દોરીએ, હરોળ દોર્યા પછી આદ્ય સ્તંભોનું સત્યતા મૂલ્ય નક્કી કરીએ અને ગૌણ સ્તંભોનું સત્યતા મૂલ્ય નક્કી કરીએ। આપણે આટલી બાબતને સમજવાની છે। તો ચલો આપણે અહીં કોઠો દોરવાનો છે, સ્તંભ દોરવાનો છે અને અહીં આપણે વર્ણન કરવાનું છે। તો વર્ણન માટે આપણે અહીં લીટી દોરીએ અને આપણે સ્તંભને રચવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આદ્ય સ્તંભ દોરવા હોય તો સાદા વિધાનની સંખ્યા જાણવી પડે। તો એ જો અને તો અને તો જ b અને d આ જે જટિલ સંયુક્ત વિધાન જે છે એ જટિલ સંયુક્ત વિધાનમાં જે સત્યતા કોષ્ટક રજૂ થાય છે એના સ્તંભો કેટલા રજૂ થાય છે, કેટલા આદ્ય સ્તંભો આવે છે, કેટલા ગૌણ સ્તંભો આવે છે એ આપણે અહીં સૂત્ર દ્વારા સમજવાનું છે અને પછી રજૂ કરવાના છે। તો આપણને ખબર પડે કે આદ્ય સ્તંભો સાદા વિધાનની સંખ્યા કેટલી? તો એક a નામનું, એક b નામનું અને એક d નામનું એટલે સાદા વિધાનની સંખ્યા કેટલી છે? 3 છે। અને જો સાદા વિધાનની સંખ્યા 3 હોય માટે આદ્ય સ્તંભની સંખ્યા કેટલી? તો આદ્ય સ્તંભની સંખ્યા પણ કેટલી થાય? 3 થાય। બરાબર? તો આપણે અહીં સ્તંભો દોરવાની શરૂઆત કરીએ। પહેલા આદ્ય સ્તંભ કયા? આદ્ય સ્તંભ। તો એમાં સ્તંભ નંબર 1, સ્તંભ નંબર 2 અને સ્તંભ નંબર 3। એક a વિધાનની, એક b વિધાનની અને એક d વિધાન। તો આ આદ્ય સ્તંભો થયા। શું થયું? આદ્ય સ્તંભ। હવે આપણે ગૌણ સ્તંભો કારકની સંખ્યા કેટલી?
કારકોની સંખ્યા કેટલી 2 માટે ગૌણ સ્તંભોની સંખ્યા કેટલી 2 તો વિદ્યાર્થી મિત્રો ગૌણ સ્તંભ આપણે કેટલા દોરવાના છે 2 ઓકે સાના આધારે ગૌણ સ્તંભ આવે એ આપણે વર્ણનમાં સમજીએ પહેલા હરોળ નક્કી કરીએ ચલો હરોળની સંખ્યા નું સૂત્ર કયું છે 2n 2 n બરાબર સાદા વિધાનની સંખ્યા n બરાબર 1 2 અને 3 કેટલા 3 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા 8 તો હરોળની સંખ્યા કેટલી 8 1 2 3 4 5 6 7 8 સંખ્યા થઈ હરોળની ઓકે હવે આપણે પહેલા અધ્યય સ્તંભમાં કયા કયા સત્યતા મૂલ્ય આવે તો જે સત્યતા મૂલ્ય જે મૂળભૂત સત્યતા મૂલ્યનો જે કોષ્ટક થયો એ મૂળભૂત કોષ્ટકના આધારે અથવા તો મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરીને આપણે અહીં લખવાનું છે તો પણ આપણે સૂત્ર દ્વારા સમજીએ કે એ માટે TF નું જૂથ કેટલા જૂથ TF ના આવે તો સૂત્ર શું 2 ની m - 1 તો અહીં પહેલા માટે m બરાબર શું 1 1 - 1 2 0 બરાબર શું 1 તો TF નું જૂથ કેટલું આવે 1 હવે ઓકે t ની સંખ્યા કેટલી બરાબર 2 ની n - m 2 ના n ની સંખ્યા 3 - 1 શું આવે 2 તો 2 દુ 4 t ની સંખ્યા કેટલી 4 એવી જ રીતે એક સૂત્ર દ્વારા f ની સંખ્યા કેટલી 4 TF નું આખું એક જ જૂથ આવે 8 એ 8 હરોળ મળી અને એક જૂથ અને દરેક જૂથમાં t ની સંખ્યા 4 એટલે 1 2 3 અને 4 અને f ની સંખ્યા 4 1 2 3 અને 4 તો આ શું છે 1 2 3 અને 4 અને f 1 2 3 અને 4 થયું તો વિદ્યાર્થી મિત્રો આ કોનું એ વિધાન માટે TF નું જૂથ બરાબર હવે આ એ વિધાન માટે હવે બી વિધાન માટે TF નું જૂથ સીધું સૂત્ર 2 ની m - 1 બરાબર 2 ની કેટલી m બરાબર 2 2 ની 1 બરાબર 2 TF નું જૂથની સંખ્યા કેટલી 2 t ની સંખ્યા શું આવે 2 ની n - m બરાબર 2 ની n કેટલી 3 - m બરાબર 2 શું આવે 2 ની 1 એટલે t ની સંખ્યા કેટલી 2 f ની સંખ્યા કેટલી થાય 2 એક સૂત્ર દ્વારા તો ચલો આ કોના માટે થયું b માટે તો b માં જૂથ 2 આવે मतलब एक 4 નું જૂથ અને એક બીજા 4 નું કારણ કે બે જૂથ આવેલા 8 માં 4 4 ની જૂથ થાય એમાં એક જૂથમાં 2t 2f 2t અને 2f બરાબર આવા બે જૂથ તો t t f f t t f f સત્યતા મૂલ્ય નક્કી થયું હવે d માટે D TF નું જૂથનું શું સૂત્ર 2 ની m - 1 બરાબર 2 ની 3 - 1 બરાબર શું 2 ની 2
કેટલા 4 જૂથ કેટલા 4 t ની સંખ્યા કેટલી 2 ની n - m બરાબર 2 ની સંખ્યા n ની સંખ્યા 3 m ની 3 બરાબર 2 0 t ની સંખ્યા કેટલી 1 તો f ની સંખ્યા કેટલી 1 તો વિદ્યાર્થી મિત્રો જૂથ tf ના 4 આવે અને એમાં દરેક જૂથમાં એક t અને એક f એટલે tf આવું એક જૂથ આવે તો tf 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 તો વિદ્યાર્થી મિત્રો આ સત્યતા મૂલ્ય આપણે જે એનો મેઈન નિયમ છે મૂળભૂત નિયમ એ આધારે જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એટલે કે સત્યતા કોષ્ટકમાં આપણે રજૂ કર્યું હવે કારકોની સંખ્યા 2 છે તો ગૌણ સ્તંભ આપણે દોરવાના છે તો એક ગૌણ સ્તંભ કયો તો એક ગૌણ સ્તંભ છે b અને d એટલે કે બીજો આદ્ય સ્તંભ અને ત્રીજા આદ્ય સ્તંભને આધારે કયો આદ્ય સ્તંભ બીજા અને ત્રીજા એટલે લખું બીજા અને ત્રીજા આદ્ય સ્તંભને આધારે અને સમુચ્ચયને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને આધારે એટલે કયું સમુચ્ચયને લગતા તો શું થાય b અને d અને પાંચમા ગૌણ સ્તંભમાં શું પાંચમા સ્તંભમાં તો પહેલો આદ્ય સ્તંભ અને ચોથો જે સ્તંભ છે એટલે પહેલો અને ચોથો સ્તંભને આધારે પ્રથમ અને ચોથા સ્તંભને આધારે અને શું દ્વિશર્તી વિધાનને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને આધારે એટલે શું a દ્વિશર્તી b અને d થયું હવે આપણે જો 2 અને 3 અને સમુચ્ચયના મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે જો આપણે જઈએ તો આપણે સમજી શકીએ છીએ કે શું આવે t અને t બે સાચા તો b અને d માં શું આવે સાચું b સાચું અને f ખોટું તો સમુચ્ચયના મૂળભૂત સત્યતા કોષ્ટકને આધારે શું આવે ખોટું બરાબર ખોટું b અસત્ય અને d સત્ય તો પણ શું આવે અસત્ય બરાબર b અસત્ય d અસત્ય ત્યારે પણ શું આવે અસત્ય બરાબર b સત્ય અને d સત્ય તો શું આવે સત્ય b સત્ય અને d અસત્ય તો શું આવે અસત્ય b અસત્ય અને d સત્ય તો પણ શું આવે અસત્ય કારણ કે સમુચ્ચયને લગતા નિયમ છે જો બંને સાચા હોય તો સત્ય બાકી બધામાં શું આવે અસત્ય f અસત્ય અને i અસત્ય તો શું આવે તો b અને d જે સત્યતા કોષ્ટક છે b અને d નામનો જે ગૌણ સ્તંભ છે એમાં સત્યતા મૂલ્યમાં જ્યાં બંને સાચા છે એમાં જ ખાલી સત્ય આવે બાકી બધામાં શું આવે અસત્ય હવે આ પહેલું ચોથું અને દ્વિશર્તીના લગતો જે મૂળભૂત સત્યતા કોષ્ટક છે એના આધારે શું આવે પહેલામાં કે સત્ય સત્ય તો શું આવે તો આપણે પાંચમા સ્તંભમાં શું આવે એ આપણે લખવાનું છે તો એ જો તો અને તો જ b અને d જે વિધાન છે એના સત્યતા કોષ્ટકના આધારે શું નક્કી થાય છે 8 હરોળનું તો પહેલી હરોળમાં શું કહે છે a b અને d ત્રણેય વિધાનો કેવા છે સત્ય છે a b અને d ત્રણેય વિધાનો કેવા છે સત્ય છે
ત્રણેય સત્ય છે, એટલે એ જો તો અને તો જ બી અને ડી માટે કેવું હોય? બી એ જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? સત્ય હોય. આ જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? સત્ય હોય. 1 2 3 ત્રણે સત્ય છે માટે આ કેવું? સત્ય છે. બરાબર. બીજું એ બી સત્ય અને ડી અસત્ય હોય તો એ અને જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? અસત્ય. કેવું હોય? અસત્ય હોય. તો આ કેવું? એફ. બરાબર. એ અને ડી સત્ય અને એફ અસત્ય. એ સત્ય, બી અસત્ય અને ડી સત્ય. આ પ્રથમ હરોળ મુજબ, આ બીજી હરોળ મુજબ. બરાબર. સત્ય હોય તો એ બી અને ડી જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? તો બે સત્ય ને એક અસત્ય તો કેવું? અસત્ય. કઈ હરોળ મુજબ? ત્રીજી હરોળ મુજબ. ચોથું એ સત્ય, બી અસત્ય અને ડી અસત્ય. એ સત્ય, બી અને ડી અસત્ય હોય તો ડી જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? અસત્ય હોય. ચોથી હરોળ મુજબ. અને વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે પણ તમે આને ઓળખી શકો. એ શરતી એ દ્વિશરતી બી અને ડી છે તો એ દ્વિશરતી બી અને ડી એટલે પહેલા ચોથા સ્તંભને આધારે દ્વિશરતી સમૂહને આધારે તો ટી ટી સત્ય, ટી એફ અસત્ય, ટી એફ અસત્ય, ટી એફ અસત્ય, એફ ટી અસત્ય, એફ એફ સત્ય, એફ એફ સત્ય અને એફ એફ સત્ય. એટલે કે દ્વિશરતીનો નિયમ છે, જો બંને સત્ય હોય તો સત્ય, બંને અસત્ય હોય તો અસત્ય, બાકી બધામાં શું આવે? અસત્ય. બરાબર. અને આ સ્તંભના આધારે નક્કી કરીએ તો આપણે આ સમજી શકીએ. તો તમે સમજ્યા? પહેલા અને ચોથા સ્તંભને જુઓ. ટી ટી સત્ય તો સત્ય, ટી એફ એક સત્ય ને એક અસત્ય તો અસત્ય, તો ટી એફ એક સત્ય ને એક અસત્ય તો અસત્ય, ટી એફ એક સત્ય ને એક અસત્ય તો અસત્ય, એફ ટી તો એક સત્ય અને એક અસત્ય તો અસત્ય, એફ એફ તો બંને અસત્ય એટલે સત્ય, એફ એફ બંને અસત્ય એટલે સત્ય, એફ એફ બંને અસત્ય એટલે સત્ય. આ આવે તો હવે તમે આમાં આગળ લખી શકો કયા વિધાનમાં, કઈ હરોળમાં? પાંચમી. એ અસત્ય, બી અને ડી સત્ય. એ અસત્ય, બી અને ડી સત્ય હોય તો એ દ્વિશરતી બી અને ડી જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? અસત્ય હોય. કઈ હરોળ? પાંચમી હરોળ. છઠ્ઠી હરોળ. 2 3 4 5 પૂરી થઈ. છઠ્ઠી હરોળ. એ સત્ય, બી અસત્ય. આ એ અસત્ય, બી સત્ય અને ડી અસત્ય. એટલે કે એ અસત્ય,
બી સત્ય ને ડી અસત્ય હોય તો એ બી શરતી બી અને ડી જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? સત્ય હોય. કઈ? છઠ્ઠી હરોળ મુજબ. સાતમું, એ સત્ય અસત્ય, બી અસત્ય અને ડી સત્ય. એ અને બી અસત્ય અને ડી સત્ય હોય તો એ દ્વિશરતી બી અને ડી જટિલ સંયુક્ત વિધાન કયું હોય? સત્ય હોય. સાતમી હરોળ મુજબ. આઠમી, એ અસત્ય, બી અસત્ય અને ડી અસત્ય. એ બી અને ડી ત્રણેય અસત્ય હોય તો એ દ્વિશરતી બી અને ડી જટિલ સંયુક્ત વિધાન કેવું હોય? સત્ય હોય. આઠમી હરોળ મુજબ. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે સત્ય 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 છઠ્ઠી, સાતમી ને આઠમી, બરાબર. અસત્ય 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 અનેક સત્ય. તો પહેલી હરોળ, છઠ્ઠી હરોળ, સાતમી હરોળ અને આઠમી હરોળ, આ ચાર હરોળ છે એમાં સત્ય અને બીજી, ત્રીજી, ચોથી, પાંચમી હરોળની લાઈન છે એમાં શું આવે? અસત્ય. તો આમ આ જે જટિલ સંયુક્ત વિધાન છે એ દ્વિશરતી એટલે કે જો તો અને તો જ બી અને ડી જે છે એ વિધાનમાં ત્રણ સાદા વિધાનો હોવાથી આદ્ય સ્તંભની સંખ્યા 3 અને બે તાર્કિક કારકો હોવાથી ગૌણ સ્તંભની સંખ્યા કેટલી છે? 2 છે. તો આમ બંને મળી કુલ 5 સ્તંભોની રચના થાય છે. તો આદ્ય સ્તંભો 3 હોવાથી n બરાબર 3 થાય એટલે 2n બરાબર 8 એટલે કે 2 ની 3 ઘાત એટલે 8 હરોળ નક્કી થાય છે. તો આ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્ય અને સંક્ષિપ્ત વિચાર મળી અને આ રચના આપણે કરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જટિલ સંયુક્ત વિધાનમાં ગૌણ સ્તંભો કેવી રીતે રચવા એના વિશે સમજ્યા અને એનું સત્યતા મૂલ્યને આપણે સમજ્યા. તો નેક્સ્ટ અહીં તમારો ટોપિક પૂરો થાય છે અને નવો ટોપિક આના થોડી મનોયત્ન એટલે કે સ્વાધ્યાય પછી નવો ટોપિક વિધાન માટેના રૂપો અને તેના સ્થાનપતિ નિદર્શનો વિશેનું વર્ણન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજનો આ લેક્ચરને આપણે પૂરું કરીએ છીએ.